બનાસકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી અને સેવન સામે પોલીસે સઘન કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના નેતૃત્વ હેઠળ એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનોએ 1 જાન્યુઆરી 2026થી અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન પોલીસે કુલ 524 કિલોગ્રામથી વધુ માદક પદાર્થો જપ્ત કર્યા છે. આ જપ્ત કરાયેલા પદાર્થોની અંદાજિત કિંમત લગભગ 2 કરોડ થાય છે. જપ્ત કરાયેલા નશીલા પદાર્થોમાં 34 ગ્રામ મેથાએમ્ફેટામાઇન, 66.10 કિલોગ્રામ સૂકો ગાંજો, 42.894 કિલોગ્રામ ગાંજાના છોડ, 216.125 ગ્રામ મોર્ફિન અને હેરોઇન, 13.879 કિલોગ્રામ ચરસ, 373.679 ગ્રામ એમડી, 2.046 કિલોગ્રામ અફીણ, 398.700 કિલોગ્રામ શોષડોડા અને 655 ટેબ્લેટ્સનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 30 ગુના નોંધવામાં આવ્યા છે.